હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ મુક્તિસ કિચન. હું છું મુક્તિ પંડ્યા. આજે આપણે બનાવીશું વ્રત કે ઉપવાસમાં આપણે ખાઈ શકાય એવા ટેસ્ટી ફરાળી અલગ અલગ રેસીપી લઈને આવી છું. તો આને કેવી રીતે આપણે બનાવીશું અને એકદમ ટેસ્ટફુલ અને એકદમ ઇઝી આપણે બનાવીશું. તો કેવી રીતે બનાવવું એ હવે જોઈ લઈએ. તો સૌથી પહેલાં આપણે બનાવીશું સાબુદાણાના પરોઠા. એકવારથી જરૂરથી ટ્રાય કરજો. તો સાબુદાણાના પરોઠા બનાવવા માટે તમારે સૌથી પહેલાં એક વાસણમાં 1 કપ જેવા સાબુદાણા લઈ લેવાના રહેશે. અહીંયા તમારે જેટલા પરોઠા બનાવવા હોય એ પ્રમાણે તમારે સાબુદાણા લેવાના. અહીંયા મેં 1 કપ જેવા સાબુદાણા લીધા છે. હવે આપણે આને 2 થી 3 વખત પાણીથી તમારે ધોઈ લેવાના રહેશે. પાણીથી 2 થી 3 વખત તમારે ધોઈ લીધા પછી આની અંદર સાબુદાણા ડૂબે એટલું જ તમારે પાણી એડ કરવાનું છે. વધારે અહીંયા સાબુદાણા પોચા ન થાય એ રીતે તમારે પલાળવાનું રહેશે. અહીંયા સાબુદાણાને આપણે 2 કલાક જેવું પલાળવાનું રહેશે. પછી સાબુદાણાને આપણે હવે ખોલીને જોઈ લઈશું. 2 કલાક પછી તમે જોઈ શકો છો કે સાબુદાણા આપણા સરસ એવા પલળીને રેડી થઈ ગયા છે. આ રીતે તમારા સરસ એવા પલળીને રેડી થવા જોઈએ અને એક એક દાણો તમારો અહીંયા છૂટો હોવો જરૂરી છે. અને અહીંયા સાબુદાણાની અંદર બહુ પાણી તમારું હોવું ન જોઈએ, એ ખાસ ધ્યાન રાખવાનું છે. હવે જે આપણે બટેટા બાફીને રેડી કરેલા છે એ આપણે છીણીની મદદથી બટેટાને છીણીને આમાં એડ કરવાના રહેશે. અહીંયા બટેટાના ગઠ્ઠા ન રહે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું. તો સાબુદાણાની અંદર આ રીતે આપણે બધા જ બટેટાને છીણીને રેડી કરી લઈશું. બટેટા છીણીને રેડી થઈ જાય પછી આની અંદર આપણે 2 ચમચી જેવા લીલા મરચાં એડ કરીશું, ઝીણા સમારેલા, અને 1 મીડિયમ સાઇઝનું આદુને આ રીતે વાટીને આમાં એડ કરી દઈશું. અહીંયા તમારા ટેસ્ટ પ્રમાણે આદુ મરચાં એડ કરી શકો છો. આદુ મરચાં એડ થઈ જાય પછી જે આપણે સિંગદાણાને મિક્સર જારમાં ક્રશ કરીને રાખ્યું હતું એ આ બધું આમાં આપણે એડ કરી દઈશું. અહીંયા સિંગદાણા આપણા જે સાબુદાણાના પરોઠા છે એકદમ જ સરસ એવો ક્રંચ લાગશે. અડધી ચમચી જેવું શેકેલું જીરું એડ કરીશું. અડધી ચમચી જેવું શેકેલું જીરુંનો પાવડર એડ કરીશું. 5 ચમચી જેવું આપણે મરી પાવડર એડ કરીશું અને અડધીથી ઓછું આપણે લાલ મરચું પાવડર એડ કરીશું. અહીંયા લાલ મરચું પાવડર જો તમે ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો. હવે આપણે આની અંદર સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું. મીઠું એડ થઈ જાય પછી ફ્રેશ આપણે આમાં કોથમીર એડ કરી દઈશું. 2 ચમચી જેવી કોથમીર તમે અહીંયા એડ કરવી, એનો ફ્લેવર બહુ જ સરસ લાગે છે. અડધું આપણે લીંબુનો રસ એડ કરી દઈશું. અહીંયા જે પરોઠા છે આપણા થોડા ખટમીઠા જેવા બનીને રેડી થશે. અને 2 ચમચી જેવું આપણે તેલ એડ કરી દઈશું. હવે આ બધું જ મસાલો એડ થઈ જાય પછી તમારે મિક્સ કરી દેવાનું રહેશે આ રીતે. અહીંયા બટેટા અને જે સાબુદાણા છે એની અંદર મસાલો સરસ એવો મિક્સ થઈ જાય અને અહીંયા આપણે જરા બી પાણીનો ઉપયોગ નથી કરવાનો, એ ખાસ ધ્યાન રાખવાનું. અને આ જે બેટર છે એને ડોના ફોર્મમાં તમારે લઈ આવવાનો રહેશે. આ રીતે ડોના ફોર્મમાં તમારું આવવું જોઈએ. જે રીતે આપણે પરોઠાનો લોટ બાંધીએ છીએ એ રીતે આવી જવું જોઈએ. હવે આપણે એક પાટલો લઈ લઈશું. જો તમારી પાસે આ રીતનો પ્લાસ્ટિકનો પાટલો ના હોય, જો તમે લોખંડ કે લાકડાનો પાટલો ઉપયોગ કરતા હોય તો કોઈ બી પોલિથીનનો ઉપયોગ કરીને તમારે આ પરોઠા બનાવવાના રહેશે. અહીંયા મારી પાસે પ્લાસ્ટિકનું છે એટલે હું પોલિથીનનો ઉપયોગ નથી કરતી. હવે જે આપણે સાબુદાણાનો ડો બાંધીને રેડી કર્યો છે એમાંથી આપણે મીડિયમ સાઇઝનું ગુલ્લું લઈશું અને આ રીતે ગુલ્લું બનાવીશું. પાટલા ઉપર થોડું તેલ લગાવીને તેલવાળો હાથ કરીને આ રીતે તમારે પરોઠાને વણવાનું નથી, હાથેથી જ તમારે થેપવાનું રહેશે. જો સાઈડમાંથી ફાટે તો આ રીતે જોઈન્ટ કરવાનું અને થેપવાનું રહેશે. અહીંયા બહુ પતલા આપણે નથી બનાવવાના અને બહુ જાડા બી નથી બનાવવાના. આ રીતના મીડિયમ થિકનેસમાં તમારે પછી પરોઠા તમારે બનાવીને રેડી કરવાના છે. આ રીતે આ પરોઠા સાબુદાણાના જે છે એ ફટાફટ બની જાય છે, એટલે જરા બી આને ઉતાવળ નહીં કરવાની. અને ધીરેથી આ રીતે બીજા હાથમાં તમારે આ રીતે હાથેથી ધીરેથી કાઢવાનું અંગૂઠાની મદદથી. તમે જોઈ શકો છો કે જરા એવા તૂટ્યા નથી. તો હવે આપણે આને શેકવાના પ્રોસેસમાં લઈ લઈએ. તો ગેસ ઉપર પહેલાંથી આપણે લોડી મૂકી દીધી હતી, એ ગરમ થઈ ગઈ છે અને આ રીતે તમારે ધીરેથી સાબુદાણાના પરોઠાને
મૂકી દેવાનું. પછી સાઈડમાંથી તેલ એડ કરીશું. ગેસની ફ્લેમ તમારે લો ટુ મીડિયમ રાખવાનું રહેશે અને 2 થી 3 મિનિટ જેવું આને થવા દેવાનું. શરૂઆતમાં તમારે ફરાવવાનું નહીં. આજુબાજુની કિનારી તમને થોડી બ્રાઉનિશ જેવી લાગશે. પછી જ તમારે આ રીતે બીજો ચમચો લઈને આને ધીરેથી તમારે ફ્લિપ કરવાનું રહેશે. તમે જોઈ શકો છો કે નીચેથી આપણું સરસ એવું ગોલ્ડન બ્રાઉન રંગનું થઈ ગયું છે. ફરીથી સાઈડમાંથી આપણે તેલ એડ કરીશું અને બીજી બાજુ બી આવો ગોલ્ડન બ્રાઉન રંગનો થાય એવું આપણે કલર થવા દઈશું. પછી જ આપણે ફ્લિપ કરવાનું રહેશે. અહીંયા જ્યાં સુધી બંને સાઈડ સરખું કૂક ના થાય ત્યાં સુધી તમારે ફરાવવાનું નહીં. એ ખાસ ધ્યાન રાખવાનું, નહીંતર આ તૂટી જશે. જો બંને સાઈડ સરસ એવું ક્રિસ્પી થવા જોઈએ. તમારે અહીંયા પરોઠા શેકીને રેડી કરવાના રહેશે. તો અહીંયા આપણો આ પરોઠો સાબુદાણાનો શેકીને રેડી છે. તો આવી જ રીતે આપણે બધા જ બનાવીને રેડી કરી લઈશું અને ગેસની ફ્લેમ બંધ કરીને આપણે આને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. તો અહીંયા આપણા સાબુદાણાના પરોઠા એકદમ ટેસ્ટી અને એટલા જ સોફ્ટ બન્યા છે. તમે જોઈ શકો છો અને એટલા સોફ્ટ હોય છે અંદરથી અને ઉપરથી એટલા જ આ ક્રિસ્પી હોય છે. તમે આ સાબુદાણાના પરોઠા જરૂરથી ટ્રાય કરજો. અહીંયા ફરાળી ઢોકળા બનાવવાની છું. અહીંયા તમે પરફેક્ટ કઈ રીતે બનાવવા અને સોફ્ટ કઈ રીતે બનાવવા એ હું અહીંયા બતાવવાની છું. ફરાળી ઢોકળા બનાવવા માટે તમારે ખાસ માપનું ધ્યાન રાખવાનું છે. અહીંયા મેં 2 કપ જેવો મોરૈયો લીધો છે અને 1 કપ જેવું સાબુદાણા લીધેલા છે. હવે આપણે કોઈ બી મિક્સર જારનું બાઉલ લઈ લેવાનું. એમાં આપણે જે આ સાબુદાણા હતા એ આપણે એડ કરી દેવાના. અહીંયા આપણે બધા સાબુદાણા મિક્સર જારના બાઉલમાં લઈ લીધા છે. હવે આને આપણે ઢાંકણું બંધ કરીને કે એકદમ પાવડર ફોર્મમાં આપણે પીસીને રેડી કરવાનું છે. તો આને આપણે ગ્રાઇન્ડ કરી લઈએ. અહીંયા આપણું સાબુદાણા સરસ એવું ફાઇન પાવડર બનીને રેડી છે. હવે આપણે જે આ સાબુદાણા પીસીને રાખ્યા હતા એ આપણે એક બોલમાં કાઢી દેવાના. એવી જ રીતે આપણે એની અંદર આપણે જે મોરૈયો લીધો હતો એ આપણે એડ કરી દેવાનું અને એને બી આપણે પાવડર ફોર્મમાં પીસીને રેડી કરવાનું છે. તો આને આપણે ગ્રાઇન્ડ કરી લઈએ. તમે જોઈ શકો છો આપણું અહીંયા મોરૈયો બી સરસ પાવડરની ફોર્મમાં પીસીને રેડી છે. અને બીજે આપણે સાબુદાણાનો એક બાઉલમાં કાઢ્યો હતો એ રીતે મોરૈયાનો આ પીસેલું બી આપણે એક બાઉલમાં કાઢી લઈશું. અહીંયા આપણો આ ફરાળી ઢોકળા માટેનો લોટ બનીને રેડી થાય છે. આને તમે કોઈ પણ એરટાઇટ ડબ્બામાં મૂકીને તમે સ્ટોર કરી શકો છો. જ્યારે તમારે ઉપવાસ હોય ત્યારે તમે ગમે ત્યારે બી આને બનાવી શકો છો. હવે આની અંદર આપણે 2 ચમચા જેટલું આપણે દહીં એડ કરવાનું છે. તમારે દહીંની જગ્યાએ છાશ લેવી હોય તો તમે લઈ શકો છો અને થોડુંક દહીં તમારું ખાટું હોવું જોઈએ. હવે આપણે આ દહીંને આ લોટમાં મિક્સ કરી દેવાનું. બરાબર. અહીંયા આપણું આ દહીં બધું સરસ મિક્સ થઈ ગયું છે. હવે આની અંદર આપણે થોડુંક પાણી એડ કરીશું. જો તમે છાશ લીધી હોય તો પહેલાં અડધી વાટકી નાખવાની, પછી મિક્સ કરીને પાછી નાખવાની. એક સાથે તમારે અહીંયા છાશ એડ નથી કરવાની. હજી થોડું પાણી નાખીશું. અહીંયા આપણું આ સરસ મિક્સ થઈ ગયું છે. તમે જોઈ શકો છો. હવે આને આપણે ઢાંકી દઈશું અને આને 12 થી 15 મિનિટ માટે આને આવી રીતે જ રેસ્ટ આપવાનો છે. તમારે આવી રીતે રેસ્ટ આપવાથી જે આપણે સાબુદાણા અને મોરૈયાનો એડ કર્યો છે તો એ ફૂલી બી જશે અને દહીં નાખવાથી સરસ એવો ખટાશ થઈ જશે અને થોડું ફર્મેન્ટ થઈ જશે. તો આને આપણે રેસ્ટ આપી દઈએ. અહીંયા આપણું 15 મિનિટ જેવું થઈ ગયું છે. ખોલીને જોઈ લઈએ. તમે જોઈ શકો છો આપણો લોટ સરસ એવો ફૂલી ગયો છે. હવે આને આપણે એક વખત હલાવી લેવાનું. થોડુંક જાડું થઈ ગયું છે એટલે આપણે આની અંદર થોડુંક પાણી એડ કરવાનું. આને એકદમ ઢીલું આપણે બેટર નથી બનાવવાનું. જે આપણે નોર્મલ ઢોકળા હોય છે એના કરતાં થોડુંક જાડું રાખવાનું છે. કારણ કે આમાં સાબુદાણા અને મોરૈયો નાખ્યો છે એ ચીકણા હોય. અને જો તમે આને બહુ ઢીલું ને એવું બનાવશો તો તમારા અહીંયા ઢોકળા એકદમ ચીકણા બની જશે. એટલે આને આપણે બહુ ઢીલું નથી બનાવવાનું. મિક્સ કરી લેવાનું. સરસ મિક્સ થઈ ગયું છે. હવે આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું. 1 થી 2 ચમચી જેવા આપણે લીલા મરચાંની પેસ્ટ એડ કરવાની.
લીલા મરચાંની પેસ્ટ થોડી વધારે એડ કરવાની, કારણ કે આ ઢોકળા તીખા હશે તો વધારે મજા આવે છે ખાવાની. મિક્સ કરી લેવાનું. થોડી આપણે કોથમીર એડ કરવાની, મિક્સ કરી લેશું. હવે અહીંયા સરસ મિક્સ થઈ ગયું છે. મિક્સ થઈ જાય પછી આમાં આપણે અડધી ચમચી જેવું આપણે ઈનો ફ્રૂટ સોલ્ટ આવે છે એ નાખી દઈશું. ઈનો ફ્રૂટ સોલ્ટ નાખ્યા પછી આપણે તરત જ આને મિક્સ કરી દેવાનું એક જ ડાયરેક્શનમાં. ઈનો નાખવાથી તમારે અહીંયા ઢોકળા એકદમ સરસ ફૂલશે અને પોચા થશે. ઈનો નાખ્યા પછી આપણે આને રવા નથી દેવાનું. તરત જ તમારે જે ગ્રીસ કરેલી થાળી હોય એની અંદર આપણે એડ કરવાનું છે. તમારે અહીંયા તેલ કે ઘી જેનાથી ગ્રીસ કરવી હોય થાળી તમે કરી શકો છો. મેં તેલથી કર્યું છે. હવે જે આપણે આ બેટર રેડી કર્યું છે ઢોકળાનું એ આમાં એડ કરીશું. બધું બેટર આપણે થાળીમાં કાઢી લીધું છે. એના ઉપર આપણે થોડું લાલ મરચું સ્પ્રિંકલ કરીશું. તમે ના ખાતા હો લાલ મરચું તો સ્કીપ કરી શકો છો. હવે આપણે ઢોકળાની થાળી રેડી છે. હવે આને મેં અહીંયા પહેલાંથી સ્ટીમરમાં પાણી ગરમ કરવા મૂકી દીધું હતું. અહીંયા આપણું પાણી સરસ ગરમ થઈ ગયું છે. હવે જે આપણે ઢોકળાની થાળી હતી એ આપણે આમાં ધીરેથી મૂકી દેવાની. આવી રીતે આપણે ઢોકળાની થાળી સ્ટીમરમાં મૂકી દીધી છે. હવે આને આપણે ઢાંકી દઈશું અને આને 10 થી 12 મિનિટ માટે મીડિયમ ગેસ ઉપર આને સ્ટીમ થવા દેવાના છે. અહીંયા આપણી 10 થી 15 મિનિટ જેવું થઈ ગયું છે. ખોલીને જોઈ લઈએ. તમે જોઈ શકો છો આપણે ઢોકળા સરસ ફૂલીને રેડી થયા છે. તમને હું ચેક કરીને બતાવું ચાકુથી કે આપણે કેવા બન્યા છે. તમે જોઈ શકો છો આપણો ચાકુ એકદમ જ આગળ અને પાછળથી ક્લીન નીકળ્યું છે. એનો મતલબ કે તમારા અહીંયા ઢોકળા એકદમ જ પરફેક્ટ બનીને રેડી થયા છે. જો તમને થોડી કસર લાગે તો 2 થી 3 મિનિટ જેવું તમે આને સ્ટીમ કરી શકો છો. હવે આપણે આ ઢોકળાની થાળીને બહાર કાઢી દઈએ. અહીંયા આપણે આ ઢોકળાની થાળી સ્ટીમરમાંથી કાઢી દીધી છે. હવે આને આપણે રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા દેવાનું છે. આ ઠંડુ થાય છે ત્યાં સુધી આપણે વઘાર કરી લઈએ. ગેસ ચાલુ કરીને આપણે એક નાનું પેન મૂકી દઈશું. એમાં આપણે 1 થી 2 ચમચી જેવું તેલ એડ કરવાનું છે. તેલને અહીંયા આપણે સરસ ગરમ થવા દેવાનું. તેલ આપણું અહીંયા ગરમ થઈ ગયું છે. એની અંદર આપણે અડધી ચમચી જેવું જીરું એડ કરવાનું, લીમડાના પાન એડ કરવાના અને હલાવી લઈશું. ગેસની ફ્લેમ તમારે બંધ કરી દેવાની. હવે ઢોકળાની થાળી એકદમ સરસ ઠંડી થઈ ગઈ છે અને જે આપણે વઘાર કર્યો હતો એ આપણે આના ઉપર આપણે એડ કરી દેવાનું બધું વઘારને. અહીંયા તમે વઘાર નહીં કરો તો પણ આ ઢોકળા બહુ સરસ લાગે છે. હવે આપણે આ ચાકુની મદદથી ઢોકળામાં આપણે કટ કરી લઈએ. હવે હું તમને કાઢીને બતાવું કેવા બન્યા છે આપણા ફરાળી ઢોકળા. તમે જોઈ શકો છો આપણા ફરાળી ઢોકળા એકદમ જ સરસ બન્યા છે. ઢોકળામાં તમે જોઈ શકો છો સરસ એવી જારી બનીને બી રેડી થઈ છે અને આ એટલા જ સોફ્ટ બન્યા છે. તમે જોઈ શકો છો અને આ ગરમ ગરમ ખાવાની ખૂબ મજા આવે છે. તો હવે આને આપણે પ્લેટમાં કાઢી લઈએ. આ રીતે તમે ફરાળી ઢોકળા બનાવીને ખાજો, બહુ સરસ લાગે છે. ફરાળી બટેટા વડા જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને સરસ લાગે છે. તો ચલો હવે આપણે શરૂ કરીએ. 3 મીડિયમ સાઇઝના બટેટા લીધેલા છે જેને મેં બાફીને રેડી કરેલા છે. હવે આપણે આને મેશ કરી લઈએ. બટેટાને મેશ કરી લીધેલા છે. હવે આપણે ફરાળી બટેટા વડા બનાવવાનો આપણે મસાલો રેડી કરી લઈએ. અહીંયા ગેસ ચાલુ કરીને પેન મૂકી દીધેલું છે. 1 ચમચી જેવું તેલ એડ કરેલું છે. તેલ ગરમ થાય એટલે આપણે એમાં 1 ચમચી જેવું જીરું એડ કરીશું. એટલે આપણે એમાં લીલા મરચાંની મેં આ પેસ્ટ લીધેલી છે. મેં આને અધકચરી વાટેલી છે. તમારે જો ઝીણા ટુકડા લેવા હોય તો તમે લઈ શકો છો. હલાવી લઈશું સરસ. હવે અહીંયા આપણે લઈશું, મિક્સ કરી લઈશું. ગેસની ફ્લેમ આપણે સ્લો રાખવી. અહીંયા બટેટા મરચાં સરસ રીતે મિક્સ થઈ જાય પછી એમાં એડ કરી સ્વાદ પ્રમાણે મીઠું,
અડધી ચમચી જેવું મરી પાવડર, કોથમીર એડ કરીશું ઝીણી સમારેલી. આપણે અડધી ચમચી જેવી સાકર એડ કરીશું. હલાવી લઈશું. 1 થી 2 ચમચી જેવું લીંબુનું રસ નાખીશું. અહીંયા સરસ મિક્સ થઈ ગયું છે. હવે આને આપણે ઠંડુ થવા દઈશું. બટેટાનો જે માવો બનાવેલો છે એ આપણું સરસ ઠંડુ થઈ ગયું છે. હવે આને આપણે નાના નાના મીડિયમ સાઈઝના બોલ વાળી લઈશું. મેં અહીંયા બધા જ બટેટાવાળા વાળી લીધા છે. હવે આને આપણે બટેટાવાળાના ઉપર કોટિંગ કરવાનું આપણે ખીરું બનાવી લઈએ. અડધો કપ સિંગોડાનો લોટ લીધેલો છે અને અડધો કપ રાજગરાનો લોટ લીધો છે. જો તમારે સિંગોડાનો એકલો લોટ લેવો હોય તો પણ તમે લઈ શકો છો. રાજગરાનો લોટ લેવો હોય તો પણ એકલો લઈ શકો છો. હું બેટર તૈયાર કરી દઈએ. બંને લોટ આપણે અહીંયા લઈ લીધેલા છે. હવે આની અંદર થોડુંક મીઠું એડ કરીશું અને અડધી ચમચીથી થોડું ઓછું આપણે મરી પાવડર એડ કરીશું. બધું પહેલાં મિક્સ કરી લેવું. હવે થોડુંક કરીને ધીરે ધીરે પાણી એડ કરીને આપણે થીક બેટર બનાવી લઈશું. આપણું અહીંયા આ બેટર રેડી થઈ ગયું છે. આપણે આવી કન્સિસ્ટન્સી રાખવાની છે. ના બહુ જાડું ના બહુ પતલું બનાવવાનું છે આપણે. તો હવે આપણે શરૂ કરીએ તળવા માટે. તેલ ગરમ કરવા મૂકી દીધેલું છે. તેલ ગરમ થાય આમાં એક બટેટા વડાને આપણે તળીશું. ધીરેથી એડ કરવું. ગેસને મીડિયમ ટુ હાઈ રાખવાનું રહેશે. જો તમે સ્લો ગેસ પર આને ચડાવશો તો આમાં તેલ રહેશે બહુ જ. હવે આપણે ચેક કરીએ. બટેટાવાળા ઉપર આવવાનું તૈયારી છે, તમે જોઈ શકો છો. આને આપણે અહીંયા ગોલ્ડન રંગના થાય એવા આપણે તળવાના છે. તમે જોઈ શકો છો અહીંયા આપણા આ ફરાળી બટેટાવાળા સરસ ગોલ્ડન રંગના થઈ ગયા છે. એને કાઢી લઈશું. એવી રીતે આપણે બધા જ તળી લઈશું. બીજા બી આપણે અહીંયા ફરાળી બટેટાવાળા બધા તળીને રેડી થઈ ગયા છે. તો આપણે અહીંયા આ સર્વ કરીને રેડી છે. ફરાળી વડાને હું તમને અંદરથી બી બતાવી દઉં કેવા બનેલા છે. હું તમને બતાવું. તમે જોઈ શકો છો અંદરથી સરસ રીતે આપણા ફરાળી બટેટા બન્યા છે. અંદરથી સોફ્ટ, ઉપરથી ક્રિસ્પી. આ ફરાળી બટેટા ફરાળી ચટણી જોડે ખૂબ જ સરસ લાગે છે. તમે જરૂરથી ટ્રાય કરજો. હવે આપણી નેક્સ્ટ ફરાળી રેસીપી છે એ છે ફરાળી મસાલા ઢોસા, જે ખાવામાં ખૂબ જ મજા આવે છે ઉપવાસમાં. તો ચલો હવે આપણે શરૂ કરીએ. ફરાળી ઢોસા બનાવવા માટે આપણને પહેલાં જોઈશે 1 કપ મોરૈયો લીધેલો છે. એની સામે આપણે અડધો કપ જેટલા સાબુદાણા લેવાના છે. જેટલા તમે જે વાટકીથી મોરૈયો માપ્યો હોય એ જ વાટકીથી અડધો કપ જેટલો આપણે સાબુદાણા લેવાના છે. આ બંનેને આપણે સરસ રીતે ધોઈને, આ મેં અહીંયા મોરૈયાના સાબુદાણા 2 થી 3 વખત ધોઈ નાખેલા છે. હવે આની અંદર આપણે પાણી એડ કરીશું. મોરૈયામાં આપણે 1 ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું રહેશે. સાબુદાણામાં આપણે સાબુદાણા ખાલી ડૂબાય એટલું જ પાણી એડ કરવાનું છે. વધારે પાણી અહીંયા એડ નથી કરવાનું. આ બંનેમાં આપણે પાણી એડ કરી દીધું છે. હવે મોરૈયાને અને સાબુદાણાને આપણે 4 થી 5 કલાક પાણીમાં આપણે પલાળવા દઈશું. અહીંયા મોરૈયો અને સાબુદાણા બંનેને 4 થી 5 કલાક થઈ ગયા છે પલળીને. તમે જોઈ શકો છો મોરૈયો સરસ રીતે ફૂલી ગયો છે અને સાબુદાણા બી સરસ રીતે પાણીમાં પલળી ગયા છે. તમે જોઈ શકો છો સાબુદાણાને દબાવતાની સાથે જ સરસ રીતે મેશ થઈ જાય છે. હવે આપણે આમાંથી વધારાનું પાણી કાઢી લઈશું. આ બંનેમાંથી આપણે વધારાનું પાણી કાઢી લીધું છે. હવે આને આપણે એક મિક્સર ગ્રાઇન્ડરના બોલમાં લઈ લઈશું. આ મેં અહીંયા સાબુદાણા અને મોરૈયાને મિક્સર ગ્રાઇન્ડરના બોલમાં લઈ લીધેલા છે. હવે આમાં આપણે એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું. મીઠું એડ કર્યા પછી આમાં નાખીશું આપણે
દહીં નાખીશું 1 થી 2 ચમચા જેટલું. અહીંયા મેં થોડું ખાટું દહીં લીધું છે, તમારે મોરું લેવું હોય તો પણ લઈ શકો છો. અને આમાં તમારે છાશ લેવી હોય તો તમે અડધી વાટકી જેટલી છાશ ઉમેરી શકો છો દહીંની જગ્યાએ. હવે આ બધું આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં સ્મૂથ પેસ્ટ બનાવી લઈશું. તમે જોઈ શકો છો આપણું અહીંયા મોરૈયો અને સાબુદાણા બંને સરસ પીસીને મસ્ત થઈ ગયા છે. આપણે રેગ્યુલર ઢોસાનું જે ખીરું બનાવતા હોઈએ છીએ એવું જ અહીંયા આ બેટર બનાવવાનું છે. બહુ જાડું બી નહીં, બહુ પતલું બી નહીં. આમાં હવે આપણે નાખીશું 2 ચમચી જેટલું પાણી એડ કરવાનું છે, વધારે નહીં. હલાવી લઈશું. આપણે આ બેટરને સરસ રીતે 2 મિનિટ જેવું સરસ હલાવી લેવું. અહીંયા પ્રોપર હલાવ્યા પછી આપણે આમાં એડ કરીશું અહીંયા ખાવાના સોડા. જો તમારે ખાવાના સોડા એડ ના કરવા હોય તો તમારે આ બેટરને 4 થી 5 કલાક માટે ફર્મેન્ટ કરવા મૂકી દેવાનું. અને જો તાત્કાલિક તમારે બનાવવા હોય તો આમાં 5 થી થોડી ઓછી ચમચી આપણે ખાવાના સોડા એડ કરીને હલાવી લઈશું. આ ટાઈપનું બેટર રેડી કરવાનું છે. સરખું આવી રીતે પડે એ રીતનું રાખવાનું છે. અહીંયા આ બેટર આપણું રેડી છે. હવે આને આપણે ઢાંકીને 30 મિનિટ જેવું આને આપણે થોડું રેસ્ટ આપી દઈશું. અહીંયા મેં બટેટા લીધા છે, જેને બોઇલ કરીને આવા મીડિયમ સાઇઝના મેં ચોપ કરી દીધેલા છે. અને 1 લીલું મરચું લીધું છે, જેને મેં ઝીણા ઝીણા ટુકડા કર્યા છે. તો ચલો હવે આપણે શાક બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં આપણે ગેસ ચાલુ કરીને પેન મૂકી દઈશું અને એમાં આપણે 2 ચમચા જેટલું તેલ એડ કરીશું. તેલ આપણું ગરમ થઈ જાય એટલે એમાં આપણે નાખીશું 1 ચમચી જેટલું જીરું. જીરું સતળી જાય પછી આપણે નાખીશું લીલા મરચાં, મરચાં તતળી જાય પછી આપણે નાખીશું આ બાફેલા બટેટા. પ્રોપર હલાવી લેશું. બટેટા મિક્સ થઈ જાય એટલે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. અડધી ચમચી જેટલું લાલ મરચું એડ કરીશું. જો તમે લાલ મરચું ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો. પ્રોપરલી હલાવી લઈશું. મિક્સ થઈ જાય પછી આપણે આ પાવભાજીનું જે મેશર છે એનાથી આપણે થોડું થોડું બટેટાને મેશ કરી લઈશું. બહુ નથી કરવાનું, થોડુંક જ કરવાનું છે. આપણે અહીંયા ફરાળી મસાલા ઢોસા બનાવીએ છીએ એટલા માટે આ ખૂબ જરૂરી છે કરવું. આપણું અહીંયા શાક સરસ રીતે મિક્સ થઈ ગયું છે. હવે આની અંદર આપણે ધાણા એડ કરીશું, કોથમીર. હલાવી લેશું. જો તમારે અહીંયા તલ એડ કરવા હોય તો તમે તલ એડ કરી શકો છો. અને તમે જો બટેટા ના ખાતા હોય તો કાચા કેળા આવે છે એને બી તમે આવી રીતે બનાવી શકો છો. અહીંયા આપણું આ શાક મિક્સ થઈ ગયું છે. હવે ઢાંકીને આપણે 1 મિનિટ ધીમા તાપીને ચડવા દઈશું. અહીંયા આપણી 1 મિનિટ થઈ ગઈ છે. હલાવી લેશું. આ આપણું શાક રેડી થઈ ગયું છે. ગેસ બંધ કરી દઈશું અને હવે આપણે ઢોસા બનાવવાનું ચાલુ કરીએ. આ આપણું અડધો કલાક થઈ ગયું છે. ખોલીને ચેક કરી લઈએ. આપણું અહીંયા ઢોસાનું બેટર રેડી છે. અડધો કલાક પછી આ સરસ ફૂલી ગયું છે. હલાવી લઈશું એક વખત. હવે આપણે ઢોસા બનાવવાનું રેડી કરીએ. આ મેં અહીંયા ઢોસાની લોડી ગેસ પર મૂકી દીધી છે અને ગેસ ચાલુ કરીને મીડિયમ ફ્લેમ પર રાખીને આપણે પહેલાં ઢોસાની લોડીને ગરમ થવા દઈશું. આ આપણી ઢોસાની લોડી ગરમ થઈ ગઈ છે. એના પર આપણે થોડું પાણી એડ કરીશું જેથી લોડીનું ટેમ્પરેચર સરખું થઈ જાય. અને કોટનના કપડાથી આપણે લૂછી લઈશું. હવે એની અંદર આપણે એડ કરીશું બેટર. 1 ચમચા જેટલું એડ કરીશું.
ને જેમ આપણે ઢોસો બનાવીએ એ રીતે આપણે બનાવી લેવાનું છે. ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું. ફરાળી ચટણી હું 1 ચમચી એડ કરીશ ઢોસા ઉપર અને એને આવી રીતે આપણે સ્પ્રેડ કરી દઈશું આખામાં. ચટણી સ્પ્રેડ થઈ જાય એટલે આપણે એડ કરીશું આ બટેટાનું શાકનો માવો 1 થી 1.5 ચમચી જેવું એડ કરીશું. એને બી આપણે સ્પ્રેડ કરી લઈશું. આ આપણું અહીંયા સરસ સ્પ્રેડ થઈ ગયું છે. હવે આજુબાજુ હું ઘી એડ કરું છું. જો તમને તેલ ગમે તો તમે તેલ બી એડ કરી શકો છો. હવે હું થઈ ગયો છે આપણો ઢોસો. તમે જોઈ શકો છો સરસ ક્રિસ્પી અને મસ્ત બન્યો છે. અહીંયા આપણો ફરાળી મસાલો ઢોસો રેડી થઈ ગયો છે. હવે આને આપણે સર્વ કરી લઈએ. આ આપણી થાળી સર્વ કરીને રેડી થઈ ગઈ છે. હું તમને બતાવું. તમે જોઈ શકો છો સરસ મસ્ત ક્રિસ્પી બન્યા છે ફરાળી ઢોસા. ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. જો તમને મસાલા ઢોસાની સાદા ઢોસા કરવા હોય આના તો પણ થાય. તમને જે રીતે ભાવે તમે ખાઈ શકો છો. તમે જરૂરથી ટ્રાય કરજો. તો આ રીતે તમે વ્રત કે ઉપવાસમાં તમે જે બી રેસીપી તમને ભાવતી હોય એ તમે બનાવીને ખાઈ શકો છો. એકદમ ઇઝી છે અને એકદમ ટેસ્ટફુલ છે. અને તમને જો મારી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પર ક્લિક કરજો, લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ્સ બોક્સમાં જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.